જો તમને હવારમાં મસ્ત મસાલેદાર હાઈ ક્લાસ ચાય મળી જાય તો તમારો દિવસ એકદમ મસ્ત જાય. લાઈ જલ્દી એક ચાયની ચુસ્કી મારવા દે તો. હારું, આમાં મારી બૈરીએ ખાંડ નાખી છે કે નથી નાખી? લાઈ તો મને એને પૂછવા દે તો. એલી એ આમાં તે ખાંડ નાખી છે કે નથી નાખી? હારું, અમારું બૈરું પણ ગજબ ચીઝ છે. ક્યારેક તો ચામાં એટલી ખાંડ નાખી દે ને કે એટલી મીઠી થઈ જાય કે મોઢું ભાંગી જાય ને. આજે તો હાવ ખાંડ જ નથી નાખી લાગતી. એલી સાંભળસ, કયું ને તને કહું છું, ખાંડનો ડબ્બો દે તો હું કાંઈક ચામાં ખાંડ નાખું ને હારી બનાવું. એ હું કામમાં છું, જાડેલી દુકાનનો ડબ્બો. આ હારું, ખાંડના ડબ્બાઈ હવે આપણે જાડે લેવા પડશે. લાય હવે લેવા જવા દે ડબ્બો. હાલો, ગમે એમ કરીને ખાંડ તો મળી ને ચામાં નાખી દીધી. હવે હાલો, આજનો કોટો કરી લો હાઈ ક્લાસ ને ચા પી લો હાઈ ક્લાસ ને આજનો દિવસ કરી લો હાઈ ક્લાસ. આ ચા પણ મીઠી બનવાની જગ્યાએ ખારી કા થઈ ગઈ? ઓય તું અહીંયા આવતો. એ હું છે પણ? એ આ ચામાં મેં ખાંડ નાખી તો ખારી કા થઈ ગઈ? તમે હું ચામાં ખાંડ સમજીને મીઠું નાખી દીધું ને? મને થોડી ખબર હોય કે તું ચાના ડબ્બામાં મીઠું ભરે છે. એમાં એવું છે કે મેં બુદ્ધિ વાપરી છે, કીડીઓને ખબર ન પડે ને એટલે મેં ખાંડના ડબ્બામાં મીઠું ભરી દીધું ને મીઠાના ડબ્બામાં દળેલી ખાંડ ભરી લીધી. એ તમને ન ખબર પડે. એ કીડીઓ ક્યાં એટલી ભણેલી ગણેલી હોય છે કે ખાંડ ને મીઠું વાંચી લેવાની કે ખબર હોય કે આમાં ન જાવ. ભલે હું આજ ચોપડી ભણેલી હોઉં પણ તમારા કરતાં વધારે હું બુદ્ધિવાળી છું. એ હા હોય, એ તો મને ખબર કે તું કેટલી બુદ્ધિવાળી છો. હવારમાં તારે મારી હારે લપટ નહીં કરવાની. જાવ, તમારી હારે લપટ કોણ કરે હવારમાં? હારું, અમારી ઘરવાળી પણ કયું ની બહાર ગઈ છે. 1:30 વાગ્યા ને ખબર નથી કે મારે જમીન 2 વાગે કામે જવાનું છે. હજી ઘરે ગુડાણી નથી. ક્યાં ગઈ છે એ જ ખબર પડતી નથી. હા, આજે તો પગ દુખી ગયા. એ આવી ગયા તમે? તમને ખબર નથી પડતી કે મારે 2 વાગે જમીન કામે જવાનું છે તો ક્યાં હતા અટાણ હુઠી? હા, ખબર છે તમારે ટ્યુશન બહાર જવાનું છે. હા, તો ક્યાં ગઈ દીધો અટાણ હુઠી? એ હાડી લેવા ગઈ હતી. અચ્છા, ક્યાં હાડી લેવા ગઈ હતી? લાઈ બતાઈ તો, કઈ દેખાતી જ નથી. ક્યાં છે હાડી? લાઈ બતાઈ કેવી લાવી? એ પણ મને હાડીની દુકાન જ ક્યાંય ન મળી. હે, દુકાન ન મળી? હાડી ન મળી સમજાણું, પણ દુકાન ન મળે ઈ કઈ સમજાતું નથી. તને એડ્રેસ તો યાદ હતું ને? એડ્રેસ ની મને નો કઈ ખબર પડે. દુકાનની આગળ પાડો બેઠો તો, પણ આજે ઈ ક્યાંય દેખાણો નહીં. જો એ પાડો મને આજે દેખાઈ જાત ને તો મને હાડી મળી જાત ને દુકાની મળી જાત. એ કેવા તું એડ્રેસ યાદ રાખશો? પાડન જોઈને કોઈ દુકાન યાદ રાખે? હા, પણ તારી બુદ્ધિ બળદિયા જેવી થઈ ગઈ છે. તું એ બધું મુખ ને છોડ, જવા દે. તું પેલા જા ને મારી હાટું જમવાનું બનાવ ને હું કઈક કામે જાઉં. હા, બસ રોટલા જ કરવાના છે. હાડી થોડી મળી જવાની છે. એ બુદ્ધિ વિનાની પણ પાડો ગોતવા ગઈ હતી.